મુક્ત પતન. હવે મુક્ત પતન કરતો કેવાય તો કે છે કે સ્મોલ g એ હંમેશા અધો દિશામાં હશે. સ્મોલ g ની વાત કરે છે કે સ્મોલ g હંમેશા કઈ દિશામાં હોય છે? અધો દિશામાં હોય છે. અને અધો દિશામાં હશે તો કહે છે કે પદાર્થની ગતિની દિશા પર આધાર રાખતો નથી. એની પર એ શું રાખતો નથી? આધાર નથી રાખતો. આમ g જેટલા ગુરુત્વ પ્રવેગ સાથે પડતા એ પદાર્થની ગતિને તેને મુક્ત પતન કહેવાય. બરાબર છે? એની જે ગતિ છે એને કયું પતન કહેવાય છે? મુક્ત પતન. તો કે g જેટલા ગુરુત્વ પ્રવેગ સાથે પડતો જે પદાર્થ છે એને એનો મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય છે. બરાબર છે? તો આ રીતનો આખો આપણને શું આપેલો છે? આખો ડાયાગ્રામ પણ આપેલો છે. તો જો પદાર્થ સ્થિર સ્થિતિમાં પડે તો t સમયમાં, બરાબર છે, એ પદાર્થની વાત કરે છે તો પદાર્થ એ કઈ સ્થિતિમાં પડે? સ્થિર સ્થિતિમાં. જો પદાર્થ એ સ્થિર સ્થિતિમાં પડે તો t સમયમાં જો h જેટલી ઊંચાઈએ હોય તો 1/2 gt² જેટલું એ અંતર એ શું થાય છે? કાપે છે. બરાબર છે? એ 1/2 gt² જેટલું એ શું કાપે છે? અંતર કાપે છે. જો કોઈ ભારે સિક્કાની વાત કરીએ તો એ ભારે સિક્કો h ઊંચાઈથી પડતો મૂકીએ. કઈ ઊંચાઈથી? h ઊંચાઈથી. જો h ઊંચાઈથી એને પડતો મૂકવામાં આવે તો સ્ટોપ વોચની મદદથી સમયગાળો એની અંદર નોંધીએ તો સમીકરણમાં g નું મૂલ્ય, બરાબર છે, સ્મોલ g એ g નું મૂલ્ય આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. જો કે પ્રયોગશાળા g નું મૂલ્ય એ સાદા લોલકના પ્રયોગથી પણ દર્શાવી શકે છે. તો કહે છે કે પદાર્થ પર પૃથ્વી દ્વારા લગાડવામાં આવતા પદાર્થ દ્વારા કોના દ્વારા? પૃથ્વી દ્વારા લગાડવામાં આવતા ગુરુત્વાકર્ષણ બળની જો આપણે ગણતરી કરીએ તો એ ગુરુત્વાકર્ષણ બળની ગણતરીમાં કણ અને પૃથ્વીની ત્રિજ્યા જેટલા જ અંતરને, કણ અને પૃથ્વીની જે ત્રિજ્યા જેટલા જ અંતરને પૃથ્વી અને કણ વચ્ચેનું અંતર, પૃથ્વી અને કોના વચ્ચેનું અંતર? કણ વચ્ચેનું અંતર, એના પરથી ગુરુત્વ કેન્દ્ર તરીકે દર્શાવે. કયા કેન્દ્ર તરીકે? ગુરુત્વ કેન્દ્ર તરીકે આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. આમ સમગ્ર પદાર્થને એક બિંદુવત ગણીએ, સમગ્ર પદાર્થને એક બિંદુવત દળ તરીકે જો કલ્પવામાં આવે તો કે ધાતુની બનેલી જે રિંગ છે એ ગુરુત્વ કેન્દ્ર ક્યાં હોય? તો કે રિંગના કેન્દ્ર પર હોવું જોઈએ. બરાબર છે? એની અંદર ક્યાં હશે ગુરુત્વ કેન્દ્ર? તો કે રિંગના કેન્દ્રમાં. રિંગના કેન્દ્રમાં હોય, પરંતુ આ બિંદુ એ પદાર્થના દળની જો બહાર હોય, જે પદાર્થ હોય એ પદાર્થના દળની કઈ હોય? તો કે બહાર હોય. બરાબર છે? તો એનો મતલબ કે પદાર્થના ગુરુત્વ કેન્દ્ર તેની બહાર હોઈ શકે. પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર એ એની કઈ હોઈ શકે છે? બહાર હોઈ શકે છે. અને બહાર હોઈ શકે છે જેથી કે છે તમારું પોતાનું જે ગુરુત્વ કેન્દ્ર છે, પોતાનું ગુરુત્વ કેન્દ્ર એ તેની નાભીની નીચેની જગ્યા પર હોય. નાભીની એ કઈ જગ્યા પર હોય છે? નીચેની જગ્યા પર. નીચેની જગ્યા પર હોય તો કે પદાર્થનું જે દ્રવ્યમાન છે એ દ્રવ્યમાન કેન્દ્ર એ એવું હોય છે, એવું બિંદુ છે કે જ્યાં સમગ્ર પદાર્થ, જ્યાં શું કહે છે? સમગ્ર પદાર્થનું દળ એ કેન્દ્રિત થયેલું હોય. સમગ્ર પદાર્થનું દળ એ શું થયેલું હોય છે? કેન્દ્રિત થયેલું હોય છે. આમ સમાન ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વ કેન્દ્રના દ્રવ્યમાન કેન્દ્ર પર હોય છે. જો ગુરુત્વ કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ આપણે ગણતરી મારીએ તો એ કેવો છે? સરળની. સાદી વાર્તા કરે કે ધાતુની જે બનેલી રિંગ હોય એ ધાતુની બનેલી રિંગમાં ગુરુત્વ કેન્દ્ર ક્યાં? તો કે રિંગના કેન્દ્રમાં હોય. એ ક્યાં આગળ હોય છે? રિંગના કેન્દ્રમાં. હવે રિંગના કેન્દ્રમાં હોય છે પછી કહે છે પરંતુ જો આ બિંદુની વાત કરીએ તો એ બિંદુ એ પદાર્થના દળની ક્યાં હોય છે? બહાર. પદાર્થના દળની કઈ હશે? બહાર. પદાર્થના દળની બહાર હોય તો એનો મતલબ કે પદાર્થનું જે ગુરુત્વ કેન્દ્ર છે તેની બહાર હોઈ શકે. એનું જે ગુરુત્વ કેન્દ્ર છે, બરાબર છે, એ કેન્દ્ર જો બહાર હોતું હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર એની ક્યાં હશે? બહાર. પરંતુ પોતાનું ગુરુત્વ કેન્દ્ર એ તેના નાભીની નીચેની જગ્યા પર હોય છે. જો પદાર્થનું દ્રવ્યમાન
તેના કેન્દ્ર એક એવો બિંદુ હોય કે જ્યાં સમગ્ર પદાર્થ, કયો પદાર્થ? સમગ્ર પદાર્થનું દળ એ કેન્દ્રિત થયેલું હોય. સમગ્ર પદાર્થનું દળ એ શું થયેલું હોય? જો કેન્દ્રિત થયેલું હોય તો સમાન ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર પર હોય છે. ગુરુત્વ કેન્દ્ર એ કોના પર હોય છે? દ્રવ્યમાન કેન્દ્ર પર હોય છે. આ ગુરુત્વ કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ આપણી ગણતરી એની અંદર કેવી બને છે? સરળ. તો અહીં કહે છે જ્યારે કેપિટલ G અને સ્મોલ g બંને અલગ ભૌતિક રાશિ શું કરે છે? દર્શાવે છે. બંને એક કેવી ભૌતિક રાશિ દર્શાવે છે? અલગ ભૌતિક. અને અલગ ભૌતિક રાશિ દર્શાવે છે જેમાં કહે છે કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ G એ ગુરુત્વાકર્ષણનો કયો અચળાંકની વાત કરે છે? સાર્વત્રિક અચળાંક. અને સાર્વત્રિક અચળાંક છે કે જે દરેક સ્થળ માટે એ કેવો છે? અચળ રહે છે. એ દરેક સ્થળ માટે એ કેવો રહે છે? અચળ રહે છે. જ્યારે સ્મોલ g એ ગુરુત્વ પ્રવેગ છે. સ્મોલ g એ કયો પ્રવેગ છે? ગુરુત્વ પ્રવેગ. જે દરેક જગ્યાએ એ શું થાય છે? બદલાય છે. બરાબર. સ્મોલ g એ ગુરુત્વ પ્રવેગ છે, પરંતુ એ સ્મોલ g કેપિટલ G નું મૂલ્ય એ બદલાતું નથી કારણ કે એ સાર્વત્રિક અચળાંક છે. પરંતુ સ્મોલ g જે ખરો ગુરુત્વ પ્રવેગ એ સ્મોલ g નું મૂલ્ય એ શું થાય છે? દરેક જગ્યાએ એ શું થાય છે? બદલાય છે. તો આ આપણે મુક્ત પતનના 3-4 પોઈન્ટ શું કર્યા જોયા અહીંથી. એ મુક્ત પતનની વ્યાખ્યા હતી અને એના દ્વારા દર્શાવ્યું. ઓકે. ત્યાર પછી નવી થિયરી છે કે g નું મૂલ્યમાં ફેરફાર. બરાબર. ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં શું દર્શાવે છે? ફેરફાર. બરાબર છે. g ના મૂલ્યની અંદર શું દર્શાવવાની વાત કરે છે? ફેરફાર. વેરિએશન ઇન ધ વેલ્યુ ઓફ ધ g. બરાબર. સ્મોલ g ની વાત કરે છે. બરાબર. તો અહીં કે જમણી બાજુ છેદમાં રહેલા r2 દર્શાવે છે. આની અંદર દર્શાવેલું છે આ ઇક્વેશન. બરાબર. gh gm r h આખાનો હોલ સ્ક્વેર. gm r2 કોમન કાઢી દો 1 h r આખાનો હોલ સ્ક્વેર. તો એની અંદર દર્શાવીશું કે જમણી બાજુ જે છેદમાં r2 દર્શાવે છે એ r2 g નું મૂલ્ય એ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગ સાથે, પૃથ્વીના કેન્દ્રથી અંતરના કોની સાથે? વર્ગ સાથે. બરાબર છે. એના વર્ગ સાથે એ શું થાય છે? વધે છે. બરાબર છે. એ વર્ગ સાથે શું થાય છે? વધે છે. આથી પૃથ્વીની સપાટીથી r જેટલા અંતરે, બરાબર, પૃથ્વીની સપાટીથી કેપિટલ r જેટલા શું છે? અંતરે. કેપિટલ r જેટલા અંતરે અર્થાત પૃથ્વીના કેન્દ્રથી 2r જેટલા અંતરે g નું મૂલ્ય એ ચોથા ભાગ, g નું મૂલ્ય એ કયા ભાગનું? ચોથા ભાગનું થાય છે. બરાબર છે. એ ચોથા ભાગનું થાય છે તો કહે છે જો કે પૃથ્વીની સપાટીથી h જેટલા અંતરે, પૃથ્વીની સપાટીથી કેટલા અંતરે? h જેટલા અંતરે. જો h જેટલા અંતરે કે બરાબર છે તો g નું મૂલ્ય એ gh પ્રમાણે આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો gh બરાબર કેપિટલ G m upon r plus h આખાનો શું થશે? હોલ સ્ક્વેર. તો gm કેવા r2 ને હું કોમન કાઢું તો 1 plus h upon r આખાનો શું થશે? હોલ સ્ક્વેર થાય છે. તેના પરથી g બરાબર 1 upon g upon 1 plus h upon r આખાનો શું થાય? હોલ સ્ક્વેર. બરાબર છે. તો આ જે સૂત્ર બનશે આપણને, બરાબર છે, gh બરાબર g upon 1 plus h upon r આખાનો હોલ સ્ક્વેર. તો એની અંદર g બરાબર gm upon r સ્ક્વેર એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ દર્શાવે. પૃથ્વીની સપાટી પર એ શું દર્શાવે છે? ગુરુત્વીય પ્રવેગ દર્શાવે છે. બરાબર છે. તો ગુરુત્વીય પ્રવેગ દર્શાવે છે તો g upon gh બરાબર બ્રેકેટમાં 1 plus h upon r આખાનો શું થશે? હોલ સ્ક્વેર. એનો હોલ સ્ક્વેર જો હું છૂટો પાડું તો 1 નો વર્ગ 1 થશે પ્લસ નિયમના 2
2h/r plus h/r આખાનો શું થશે હોલ સ્ક્વેર જેટલું આપણે શું કરીએ દર્શાવી શકીએ બરાબર જેથી h/r એ નાની રાશિ હોવાથી h/r² નું મૂલ્ય ઘણું જ નાનું થાય છે h/r જે મળે છે આપણે r ને કોમન કાઢીએ એટલે 1 h/r આખાનો હોલ સ્ક્વેર હતો તો એનો આખો હોલ સ્ક્વેર છૂટો પાડે તો 1 2h/r plus h/r આખાનો હોલ સ્ક્વેર તો h/r જો નાનું મૂલ્ય હોય તો h/r² એ એના કરતા પણ હજુ નાનું મૂલ્ય એ શું કરે છે દર્શાવે છે બરાબર છે એ એની માટે શું હોય છે અવગણ આની પરથી આપણે એ gh નું જે સૂત્ર છે એ gh બરાબર g/1 2h/r આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે તો અહીંયા કે છે 10 કિલોમીટરની ઊંચાઈ કેટલા કિલોમીટરની ઊંચાઈની વાત કરે છે 10 બરાબર એક એક્ઝામ્પલ દર્શાવે છે નાનો કે 10 કિલોમીટરની ઊંચાઈ ઉડતા અદ્યતન વિમાન માટે જે સ્મોલ g છે એ સ્મોલ g નું મૂલ્ય શું કરવાનું છે શોધવાનું છે તો કે પૃથ્વીની ત્રિજ્યા આપણને મળે છે 6400 કિલોમીટર જે પૃથ્વી છે એ પૃથ્વીની ત્રિજ્યાની વાત કરે તો એ પૃથ્વીની ત્રિજ્યા આપણને કેટલી મળે છે 6400 કિલોમીટર આપેલી છે બરાબર છે g નું મૂલ્ય તો આપણને કીધું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે તો એની અંદર આપણે દર્શાવીશું કે gh બરાબર g/1 h/r તો એનો હોલ સ્ક્વેર તો g નું મૂલ્ય 9.8 આનું આપણે 1 2 10/6400 બરાબર છે તો 6400 10 દુ 20 એ રીતના વાત કરીશું તો 9.8 છેદમાં 1.003 તો એનું કેલ્ક્યુલેશન મારીશું તો 9.77 કેટલા થાય છે 9.77 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ રીતના આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ છીએ તો gh નું મૂલ્ય શોધવાનું હતું બરાબર છે એ g નું મૂલ્ય માટે આપણને 9.77 મીટર પર સેકન્ડ સ્ક્વેર શું થાય છે મળે gh બરાબર g/1 h/r તો 1 2 10 કિલોમીટર અપોન 6400 કિલોમીટર એનું કેલ્ક્યુલેશન મારીએ તો 1.003 આવશે 9.8 તો 9.77 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ બરાબર છે તો એની અંદર ઊંચાઈ સાથે g માં ફેરફાર હતો કોના સાથે ઊંચાઈ સાથે હવે આપણે ઊંડાઈ સાથે g માં ફેરફાર બરાબર છે આપણે ગુરુત્વાકર્ષણ g ના મૂલ્યમાં અલગ અલગ રીતના જે ફેરફાર થાય છે બરાબર છે એ દર્શાવવાના છે તો અહીંયા આગળ ઊંડાઈ સાથે કોના સાથે ઊંડાઈ સાથે સ્મોલ g બરાબર છે એની અંદર શું દર્શાવે છે ફેરફાર તો એ જે ફેરફાર દર્શાવી તો એની અંદર કે છે કે આકૃતિમાં દર્શાવો છે પૃથ્વીની અંદર કોની અંદર પૃથ્વીની અંદર સ્મોલ d જેટલી ઊંડાઈએ કોઈ બિંદુ p ને આપણે શું લેવાનું છે ધ્યાનમાં એ શું લેવાનું છે આપણે ધ્યાનમાં લેવાનું છે ધારો કે પૃથ્વી સમાન ઘનતા ધરાવતા બરાબર છે પૃથ્વી એ સમાન ઘનતા ધરાવતા ρ ધરાવતો એ શું છે ગોળો છે બરાબર છે સમાન ઘનતા એ આપણને શું આપેલો છે ρ એના ધરાવતો એટલે કે પૃથ્વીની અંદર d જેટલી ઊંડાઈ કોઈ બિંદુ p લઈએ અને એ બે બિંદુ માટે ધારો કે પૃથ્વીની સમાન ઘનતા ρ ધરાવતો ગોળો છે બિંદુ p નું પૃથ્વીથી અંતર r બરાબર કેપિટલ R માઈનસ d દર્શાવશે એનું પૃથ્વીથી જે અંતર દર્શાવે છે એ અંતર r બરાબર r માઈનસ d તો r માઈનસ d જે ખરું એ ત્રિજ્યાનો ગોળો બરાબર છે ત્રિજ્યાનો ગોળો જો બિંદુ p પર મૂકેલા દળ દ્વારા બિંદુ p બરાબર છે બિંદુ કયાની વાત કરે છે p પર મૂકેલા દળ દ્વારા d જેટલી જાડાઈના પટ્ટા દ્વારા d જેટલી જાડાઈના કોના દ્વારા પટ્ટા દ્વારા અને r ત્રિજ્યાના ગોળા દ્વારા ગુરુત્વાકર્ષણનું બળ એની અંદર શું કરવામાં આવે છે લગાડવામાં આવે છે
ગુરુત્વાકર્ષણનું બળ એની અંદર શું કરવામાં આવે છે લગાડવામાં, અને એ બળ જો લગાડવામાં આવે તો કે છે પટ્ટામાં રહેલા બધા કણોના કારણે લાગતા બળ એ એકબીજાની અસર એને શું કરે છે નાબૂદ કરે છે, બરાબર છે। પટ્ટા પર રહેલા બધા કણોના કારણે લાગતું જે બળ છે એ લાગતા બળ એ એકબીજાની અસરને એ શું કરી દે છે નાબૂદ કરી દે છે, બરાબર છે, નાબૂદ કરે છે। જેથી કે છે પટ્ટામાં રહેલા પદાર્થના જથ્થાને કારણે, પદાર્થમાં રહેલા 100 જથ્થાને કારણે P બિંદુ પર રહેલા કણ પર લાગતું બળ એ કેવું હોય છે શૂન્ય, બરાબર છે। એ P પર લાગતું બળ એ કેવું દર્શાવે છે શૂન્ય, જેથી કે છે બિંદુ P પર ગુરુત્વીય પ્રવેગની જો ગણતરી કરીએ તો P પર ગુરુત્વીય પ્રવેગની ગણતરી કરીએ તો r - d જેટલી ત્રિજ્યા ધરાવતા, શું r - d જેટલી શું ધરાવતા ત્રિજ્યા ધરાવતા ગોળાનું જે દળ છે એને જો આપણે ધ્યાનમાં લઈએ તો r - d બરાબર છે કેટલા d r - d એ ત્રિજ્યાના ગોળાનો દળ એ શું દર્શાવે છે m ડેશ, એ કેટલું છે m ડેશ, બરાબર છે। તો એના પરથી m ડેશ 4π/3 rho બ્રેકેટ r - d આખાની કેટલી ઘાત થાય છે 3 ઘાત થાય છે, બરાબર છે। m ડેશ બરાબર 4π/3 rho r - d આખાની 3 ઘાત, તો એના પરથી કે છે એક્સેલરેશન ગ્રેવિટી માટે gd બરાબર g m ડેશ r - d આખાનો શું થશે સ્ક્વેર, તો 4πg/3 rho r - d એ રીતના આપણે શું કરીએ છીએ દર્શાવ। તો d જે ખરું d ની મૂલ્ય એ જો ઘટતું જાય વધારે ઘટે તો r - d એ પણ વધારે એનું મૂલ્ય શું થતું જાય છે ઘટતું જાય છે, એટલે કઈ છે કે d વધતા, બરાબર છે, એક વધે તો બીજો ઘટે, તો અહીં કે છે d વધતા r - d માં શું થાય છે ઘટાડો થાય, આમ ઘટાડો થાય છે, જેથી કે છે કે પૃથ્વીમાં અર્ધ તરફ જતા g નું મૂલ્ય, અર્ધ તરફ જતા g નું મૂલ્ય એ શું થાય છે ઘટે છે, અર્ધ તરફ જતા g નું મૂલ્યમાં શું થાય છે ઘટાડો, અને g નું મૂલ્ય ઘટે છે જેથી કે છે પૃથ્વીના કેન્દ્ર પર, પૃથ્વીના કોના પર કેન્દ્ર પર, અર્થાત d બરાબર r એ ગુરુત્વ પ્રવેગ એ શૂન્ય થઈ જશે, d બરાબર r માટે એનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ કેવું થઈ જાય છે શૂન્ય થઈ જાય, અને શૂન્ય થઈ જાય છે જેથી કે r - d બરાબર r એ પૃથ્વીના કેન્દ્રથી એ એનું શું દર્શાવે છે અંતર દર્શાવશે, એ શું દર્શાવે છે અંતર। આથી ગુરુત્વ પ્રવેગ r ના એ કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં, એના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં, જેથી કે છે પૃથ્વી સપાટીથી દૂરના અંતરે, પૃથ્વીની સપાટીથી એ કેવા અંતરે દૂરના અંતરે તેમજ પૃથ્વીના કેન્દ્રથી g ના મૂલ્યમાં ફેરફાર પણ એ શું કરી શકે છે દર્શાવી શકે છે, બરાબર છે। તો આ રીતના આખો આપણને શું આપેલો છે આખો ડાયાગ્રામ અહીંયા આગળ આપેલો છે, તો અહીં ઓ આ બાજુ r આપેલું છે, આ બાજુ g નું મૂલ્ય, ધીમે ધીમે એના મૂલ્યમાં વધારો થાય છે, પછી ધીમે ધીમે એના મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે। તો અહીંયા આગળ દર્શાવે છે કે સમીકરણ પરથી આપણે દર્શાવી સમજી શકીએ, સમીકરણ એની અંદર દર્શાવે છે કે g બરાબર 4πg/3 rho * r, તો gd નું આપણે બનાવ્યું તો g r - d upon r - d upon શું થાય છે r, તો g બરાબર d આપણે r કોમન કાઢ લઈએ તો r કટ થાય તો 1 + 1 - d upon r, આ રીતે શું કરી શકીએ છે આપણે દર્શાવી શકીએ છે। તો એનું જે મૂલ્ય છે 0 ≤ d ≤ r, એ રીતના આપણે શું કરી શકીએ આની અંદર દર્શાવી શકીએ। તો અહીં કહે છે સમીકરણ પરથી આપણે ઊંચાઈ અને ઊંડાઈ સાથે, કોની સાથે ઊંચાઈ અને g બ્રેકેટમાં 1 - d upon r છે, તો
તો ઊંચાઈ અને ઊંડાઈ સાથે g ના મૂલ્યમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. એટલે g નું મૂલ્ય એ શું થાય છે? ઘટે છે. બરાબર છે? એ g ના મૂલ્યમાં આપણને શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી અક્ષાંશ સાથે g ના મૂલ્યમાં ફેરફાર. અક્ષાંશ બદલાય તો એ અક્ષાંશ સાથે g ના મૂલ્યમાં કઈ રીતના ફેરફાર આવે છે એ આપણને અહીં આગળ શું કરે છે? દર્શાવે છે. તો કહે છે અક્ષાંશ સાથે g ના મૂલ્યમાં ફેરફારમાં દર્શાવશે કે પૃથ્વી તેના ધરી પર એના ધરી પર જ્યારે ભ્રમણ કરે છે, પૃથ્વી એના ધરી પર એ શું કરે છે? ભ્રમણ કરે છે. તો કે ભ્રમણ કરે છે જેના કારણે પૃથ્વીની સપાટી પર રહેલો, બરાબર છે, પૃથ્વીની સપાટી પર, કે પૃથ્વીની સપાટી પર રહેલો દરેક પદાર્થ એ વર્તુળાકાર ગતિ કરે છે. એ કેવી ગતિ કરે છે? કારણ કે પૃથ્વી એ પોતાની ધરી પર એ શું કરે છે? ધરી ભ્રમણ કરે છે. બરાબર છે? તો એ ધરી ભ્રમણ કરે છે, ધરી પર ધરી ભ્રમણ કરે છે ત્યારે પૃથ્વીની સપાટી પર રહેલો દરેક પદાર્થ, પૃથ્વી પર રહેલો દરેક પદાર્થ એ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? વર્તુળાકાર. અને વર્તુળાકાર ગતિ કરે છે જેથી કહે છે કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં આ દરેક પદાર્થ, ગુરુત્વાકર્ષણની કઈ હાજરીમાં? ગેરહાજરીમાં આ જે દરેક પદાર્થ છે એ દરેક પદાર્થ તેના વર્તુળાકાર કક્ષાના સ્પર્શકની દિશામાં, વર્તુળાકાર કક્ષાના કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં એ શું થઈ જાય છે? ઉડી જઈ શકે છે. બરાબર છે? કે એના અંદર એ શું થઈ શકે છે? એ દિશામાં ઉડી જઈ શકે છે. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ આપણને પૃથ્વીની સપાટી સાથે એ શું કરી રાખે? જકડી રાખે. પૃથ્વીની સપાટી સાથે એ શું કરી રાખે? જકડી રાખે. તો આપણને એ પણ દર્શાવી શકાય, એ પણ જાણી શકાય કે કોઈ કણની વર્તુળાકાર ગતિ ચાલુ રાખવા, કોઈ કણની કઈ ગતિ ચાલુ રાખવા? વર્તુળાકાર ગતિ ચાલુ રાખવા માટે એને કેન્દ્રગામી બળની શું હોય છે? જરૂર હોય છે. એની વર્તુળાકાર ગતિ ચાલુ રાખવા માટે, બરાબર છે, એ વર્તુળાકાર ગતિ ચાલુ રાખવા માટે આપણને એને કેન્દ્રગામી બળની શું હોય છે? જરૂર હોય છે. આમ ગુરુત્વાકર્ષણનો એક નાનો ભાગ જે કેન્દ્રગામી બળ એને શું કરે છે? પૂરો પાડે છે. બરાબર છે? એ એને કેન્દ્રગામી બળ એ શું કરે છે? પૂરું પાડે. કેન્દ્રગામી બળની જરૂર પડે તો ગુરુત્વાકર્ષણનો એક નાનો ભાગ એ કેન્દ્રગામી બળ એને શું કરે છે? પૂરું પાડે. આથી પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થો પર, કોની સપાટી પર રહેલા પદાર્થો પર? પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણનું બળ એ થોડું ઓછું હોય છે. ગુરુત્વાકર્ષણનું જે બળ છે એ ગુરુત્વાકર્ષણનું બળ એ કેવું હોય છે? થોડું ઓછું હોય છે. અને જો ગુરુત્વાકર્ષણ બળનું થોડું બળ ઓછું હોય તો વિષુવવૃત્ત પર પૃથ્વીના ભ્રમણની અસર એ કેવી હોય છે? મહત્તમ હોય છે. વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળની અસર એ કેવી હોય છે? મહત્તમ હોય છે. જેથી કહે છે કે ધ્રુવો પર આ અસર સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. બરાબર? એ સંપૂર્ણપણે એ શું થઈ જાય છે? નાબૂદ થઈ જાય છે. નાબૂદ થઈ જાય છે. જેથી કહે છે g લેમ્બડા, તો કે લેમ્બડા જેટલી ઊંચાઈથી જે g નું મૂલ્ય છે, લેમ્બડા જેટલી ઊંચાઈથી કોનું મૂલ્ય? તો કે g નું મૂલ્ય એ g નું મૂલ્ય હોય અથવા ધ્રુવો પર તેનું g જેટલું હોય તો g લેમ્બડા બરાબર g r ઓમેગા સ્ક્વેર cos લેમ્બડા આપણે શું કરી શકીએ? એને દર્શાવી શકીએ. આ ઓમેગા એ પૃથ્વીનો કોણીય વેગ છે. ઓમેગા એ પૃથ્વીનો કયો વેગ છે? કોણીય વેગ છે. કોણીય વેગ છે. જેથી r તેની શું છે? ત્રિજ્યા. કેપિટલ R જે દર્શાવે છે એ કેપિટલ R એ એની શું દર્શાવે છે? ત્રિજ્યા દર્શાવે. જેથી ધ્રુવો પર લેમ્બડા બરાબર 90 અંશ હોવાથી, લેમ્બડા બરાબર એ કેટલા અંશ હોવાથી? 90 અંશ હોવાથી g લેમ્બડા બરાબર એ g બરાબર g લેમ્બડા બરાબર એ સ્મોલ g એ શું કરી શકે છે? દર્શાવી શકીએ છે. બરાબર? તો એના પરથી
દર્શાવે કે ઓમેગા એ પૃથ્વીનો કોણીય વેગ છે. ઓમેગા જે દર્શાવે છે એમાં એ પૃથ્વીનો એક વેગ છે, કોણીય વેગ. r એ એની શું દર્શાવે છે? ત્રિજ્યા. તો લેમ્બડા એ 90 અંશનો ખૂણો, તો g લેમ્બડા બરાબર g. હવે આપણે નાનું એક એક્ઝામ્પલ જોવાનો છે. બરાબર, g માં થતા આપણે ફેરફાર જોયા. તો અહીંયા આગળ અક્ષાંશ સાથે, કોના સાથે? અક્ષાંશ જે હતો એ અક્ષાંશ સાથે g ના મૂલ્યમાં એ શું દર્શાવે છે? ફેરફાર. બરાબર છે. અક્ષાંશ સાથે g ના મૂલ્યની અંદર ફેરફાર દર્શાવે તો કહી શકાય કે ધ્રુવો પર g નું મૂલ્ય, કોના ઉપર g નું મૂલ્ય? ધ્રુવ. તો કે ધ્રુવો પર g નું મૂલ્ય, તો કે ધ્રુવો પર પૃથ્વીની સપાટી, ધ્રુવો પર કોની સપાટી? પૃથ્વીની સપાટી. તો કે ધ્રુવો પર પૃથ્વીની જે ત્રિજ્યા છે એ 6357 કિલોમીટર છે. બરાબર છે. ધ્રુવો પર પૃથ્વીની જે સપાટીની જે ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા 6357 કિલોમીટર છે. તો એની અંદરથી આપણે કિલોમીટરને મીટરમાં કરે 10⁻³ ઘાત. બરાબર છે. તો એ રીતના કરો તો 6.357 ગુણ્યા 10⁶ ઘાત મીટર આપણે દર્શાવે. પૃથ્વીના દળની વાત કરીએ તો પૃથ્વીનું દળ એ 5.57 ગુણ્યા 10⁻24 ઘાત. 5.57 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 24 ઘાત કિલોગ્રામ આપણે દર્શાવે. તો g નું મૂલ્ય એની અંદર આપણે જો મૂકીએ તો 6.67 ગુણ્યા 10⁻11 ઘાત 5.57 ગુણ્યા 10⁻24 ઘાત ભાગ્યા 6.357 ગુણ્યા 10⁶ ઘાત. આખાની કેટલી ઘાત છે? 2 ઘાત. બરાબર છે. તો આપણને ધ્રુવો પર જે મૂલ્ય મળે છે એ 9.853 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ શું કરી શકીએ છીએ? આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. એ આપણે શું કરી શકીએ છીએ? એની માટે દર્શાવી શકીએ. બરાબર. હવે એની અંદર બીજા એક એક્ઝામ્પલ ઉદાહરણની વાત કરીએ તો લેમ્બડા બરાબર 60 અંશ પર g નું મૂલ્ય શોધવાનું છે. લેમ્બડા બરાબર કેટલા અંશ ઉપર? 60 અંશ ઉપર g નું મૂલ્ય શું કરવાનું છે? દર્શાવ. તો કે પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. પૃથ્વીની ત્રિજ્યાને દર્શાવે કેટલા કહે છે? 6371. તો કે પૃથ્વીનું ધરીભ્રમણકાળ એ 24 કલાક, એટલે કે 24 કલાક તો 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવીએ. તો પૃથ્વીના ધરીભ્રમણની જે આવૃત્તિની વાત કરીએ, પૃથ્વીના ધરીભ્રમણ, તો કે પૃથ્વીના ધરીભ્રમણની આવૃત્તિ 1/t થશે. કેટલી થાય છે? 1/t. અને 1/t થાય તો કે છે પૃથ્વીનો કોણીય આવૃત્તિ. પૃથ્વીની કઈ આવૃત્તિ? કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π/t. 2π t ની વેલ્યુ છે 24 ગુણ્યા 60 ગુણ્યા 60. એનું કેલ્ક્યુલેશન 7.27 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત હોય છે? 5 ઘાત હોય છે. તો r ઓમેગા સ્ક્વેર cos લેમ્બડા બરાબર 6.371 ગુણ્યા 10 ની ગુણ્યા 7.27 ગુણ્યા 10 ની માઈનસ 5 એની 2 ઘાત ગુણ્યા 0.5 તો 0.017 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ શું કરી શકીએ છે? દર્શાવી શકીએ. તો g0 બરાબર g માઈનસ r ઓમેગા સ્ક્વેર cos લેમ્બડા. તો આપણને g લેમ્બડાનું જે મૂલ્ય છે એ 9.853 માઈનસ 0.017 એનું વેલ્યુ થશે 9.836 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ રીતના આપણને જે g નું મૂલ્ય જોઈએ છે એ શું થઈ જાય છે? મળી જાય છે. ઓકે.